આમરોલીના જે સ્વામી છે તેને જલારામ બાપાને લઈને જે વિવાદિત છે તે ટિપ્પણી કરવામાં આવી હતી ને તેને લઈને વીરપુરમાં રઘુવંશી સમાજ અને ભક્તો દ્વારા ગ્રામ પંચાયતે ભેગા થયા હતા અને તેને નિર્ણય લેવામાં આવ્યો હતો કે 2 દિવસ છે તે વીરપુર સજલ બંધ કરવામાં આવશે અને સ્વામી દ્વારા છે તે વિડીયો કોલમાં છે તે માફી માંગવામાં આવી છે અને વીરપુર છે તે રાબેતા મુજબ છે તે શરૂ કરી દેવામાં આવી છે। હું મારા કેમેરામેનને કઈ સીધા દ્રશ્ય બતાવે કે વીરપુર છે તે રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આપણી સાથે અન્ય ભક્તો પણ છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે શું કહેશો કે જે વીરપુર છે તે રાબેતા મુજબ આજે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે, શું કહેશો? આજે અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેના દ્વારા જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી, એમ કહી શકાય કે બફાટ કરવામાં આવ્યો હતો। તો જેને લઈ અને જલારામ બાપાના ભક્તોમાં અને વીરપુરના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। એથી ગઈકાલે વીરપુરની ગ્રામ પંચાયતમાં એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। એ મિટિંગમાં કે વીરપુર 48 કલાક બંધ રહેશે તેવી આપવામાં આવ્યું હતું, પરંતુ ગઈકાલે સાંજે વડતાલના સ્વામી જે દેવ સ્વરૂપ સ્વામી છે તેના દ્વારા વિડીયો કોલ મારફત બાંહેધરી આપવામાં આવી હતી કે આ જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે, જે વીરપુર આવશે અને બાપાના દર્શન કરીને માફી માગી જશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી અને આ જે બફાટને નિંદનીય ગણવામાં આવ્યો હતો, જેથી એને માફી માગી ત્યારથી આ વીરપુરની બજાર ખોલી નાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ વિવાદનો અહીંયા સુખદ અંત આવ્યો હતો। હું વીરપુર સુરેશભાઈ ગઢિયા। સુરેશભાઈ, કાલે એક સ્વામી દ્વારા છે વીરપુર જલારામ બાપા પર ટિપ્પણી કરવામાં આવી છે, ત્યારબાદ આખું વીરપુર સજ્જત 2 દિવસ બંધ રાખવામાં હતું, પણ આજ ફરી વીરપુર છે આજ ખુલી ગયું છે, શું કહેશો? જે આંદોલન કરવા માટે અને જે કાર્ય માટે નક્કી કર્યું હતું વેપારી એસોસિએશન ગામના અને જલારામ ભક્તોએ, કે આ જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે આ ટિપ્પણી કરી છે, જલારામ બાપાની જે નીચા બતાવવાની કોશિશ કરી છે, એના માટે ઉગ્ર આંદોલન કરી કામ બંધ રાખી અને જે કરવું પડે એ કરશું। એની બદલે એ લોકોએ માફી માગી લીધી। પછી વડતાલ વાળા દેવપ્રસાદજી એને અને વીરપુર ગાદીપતિ રઘુરામ બાપા જે છે એને એમ કીધું કે હવે તમે આ દુકાન ખોલી નાખો અને અમારે આ સમાધાન થઈ ગયું છે। અને અમારા જ્ઞાતિના આગેવાન જે યોગેશભાઈ ઉનડકટ છે એને દેવપ્રસાદજીએ ટેલિફોનિક વાતચીત કરી, વિડીયો કોલ કર્યો અને એને કીધું કે તમે એટલે બાપાના કહેવાથી અને આ સમાધાન થઈ ગયું એટલે રાબેતા મુજબ બજારો ખુલી ગઈ, કામ ધંધા સતત ચાલુ થઈ ગયા।